શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીને આપણે વિનંતી કરીશું. સ્વામી વ્યાસપીઠ ઉપર આરૂઢ થઈ આપણને આજના દ્વિતીય દિવસે બીજો વિષય નિશ્ચય ઉપર વાત કરશે. શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી ગઈકાલે જે નિયમ વિશે આપણે સાંભળેલું એમાં આજે નિશ્ચય, આના પછી એક નાની ક્વિઝ હશે અને પછી સીધી ગ્રુપ ચર્ચા કરવાની છે. એટલે નિશ્ચયના જે મુદ્દા આવે તે મુદ્દા લખતા જજો. ગ્રુપ ચર્ચામાં કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી મુદ્દા પછી લખાવીશ. અત્યારે માત્ર જે કાંઈ સ્વામી વાત કરે નિશ્ચય ઉપર તે સાંભળજો, લખજો અને બપોર પછી મંતવ્ય આપવાના છે. થોડુંક ગેપ રાખ્યો છે. તમને જમવા ટાઈમે મળવું હોય કે બપોરે સૂતા પહેલાં મળવું હોય તો એકબીજાને મળીને આઈડિયા શેર કરી લો અને પછી એ પ્રમાણે ગોઠવીને બોલી શકો. એટલે બપોર પછી મંતવ્ય રજૂ કરવાના છે. પંગમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો, શ્રી ઘનશ્યામાય નમો નમઃ, શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નર નારાયણ દેવની જય. બધાએ પ્રેમી ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આપણે આ જગ્યાએ અનંત જન્મના પુણ્યોથી ભેગા થઈ ગયા છીએ. આપણે ખબર નથી કાંઈ આપણો શું સંબંધ હશે. આપણે કોઈ એકબીજાને ઓળખતા નહોતા, એટલે ઓળખતા હતા, કાંઈક થોડો જાજો પરિચય હશે. પણ વિધાતાએ આપણા કપાળમાં કંઈક લખ્યું હશે કે આ 3 દિવસ તમારી જિંદગીમાં એવા આવશે કે તમને આટલા જણાને ભેગા રહેવાનું થશે. એટલે મને અને તમને, આપણે બધાએ સંતો ભક્તોને ભેગા રહેવાનું થયું છે. અને આના ઉપરથી આપણે ફ્યુચરનું કંઈક નક્કી કરી શકીએ છીએ કે અક્ષરધામમાં આપણે ભેગા રહેવાના છું. તો બોલવા કરતા સાંભળવાનો આનંદ અધિક હતો, પણ સંતોની જ્યારે આજ્ઞા થાય ત્યારે એ પ્રમાણે તમે કરો છો તો અમારે શું નહીં કરવાનું, એટલે કરીએ. અને બધા સંતો સાથે મળી અને નિશ્ચય વિષય ઉપર કંઈક બોલવાનું કીધું છે. એક વસ્તુ ભક્તો તમને ચોક્કસ કહીશ પ્રથમથી જ, કે હું જે કંઈ બોલીશ એ મારું નથી, કોઈક સંતો પાસેથી મેં મેળવેલું હશે અથવા તો શાસ્ત્રમાંથી ભેગું કરેલું હશે. વિષય બહુ ગહન છે. તમારી મદદની મને જરૂર પડશે તો હું બોલી શકીશ, નહીં તો બોલી પણ નહીં શકું.
એક વિષય ગઈકાલે સુંદર ચર્ચાઈ ગયો, નિયમ. એ તમે દ્રઢ કર્યો છે. પક્ષીની 3 પાંખ, એમાંથી એક પણ જો ખંડિત હોય તો પક્ષી આકાશમાં ન હોય, પૃથ્વી ઉપર હોય. એમ ભગવાનનો ભક્ત નિયમ નિશ્ચય ને પક્ષ, એમાંથી એક પણ પાંખ જો ખંડિત હોય તો અક્ષરધામમાં ન હોય ત્યાં સુધી એ ત્રિલોકીમાં જ હોય. એ ફાઇનલ વાત છે. આમાં કોઈ આર્ગ્યુ ન કરી શકે. પક્ષીની 3 પાંખમાંથી એક પાંખ ખંડિત એટલે નક્કી કે આ પક્ષી પૃથ્વી પર આડકતું હશે. અને હું અને તમે આજ દિવસ સુધી આ પૃથ્વી ઉપર છીએ એનું એક નક્કી છે કે આપણી કોક પાંખ ખંડિત છે, નહીં તો આપણે ધામમાં હોઈએ, અહીંયા છીએ એના માટે નક્કી છે કે કોક પાંખ ખંડિત છે. અને ખંડિત પાંખ કઈ છે એની આપણને ખબર નથી. એ ખબર પાડવા માટે આ શિબિર થઈ છે. આ શિબિર એના માટે છે. આટલા દિવસ મને ને તમને ખબર નહોતી કે આપણે કઈ પાંખમાં વીકનેસ છે. તો કાલે તમે નિયમની પાંખ તપાસી લીધી અને જેની પાંખમાં કચાશ હશે અને જે સુગ્ન જન હશે એ પોતાની પાંખને મજબૂત કરવા માટે મંડી પડ્યો હશે. અને આજે આપણે બીજી પાંખની ચર્ચા કરવાની છે. અને આ વચ્ચેની પાંખ છે એનું બહુ કઠિન કામ છે. સમજો, બેલેન્સિંગની પાંખ છે. તમે પક્ષીની 2 પાંખો તો બધા નિરખીને જોઈ હશે, પણ વચ્ચે એક પાંખ હોય કોઈ જોઈએ તમે? તો જોઈએ નથી તો મારે સમજાવવું શું તમારે? નિયમની વાતો થાય છે વારે વારે, પક્ષની વાતો વારે વારે થાય છે, પણ નિશ્ચયનું કાંઈ વિચાર્યું કોઈથી? એટલે મેં તમને પહેલેથી કીધું ગહન વિષય છે. એક વસ્તુ મુદ્દા વાઇઝ તરતતા જાશું અને જ્યાં ટાઈમ પૂરો થશે તો ઊભા રહી જાશું. કારણ કે આ તો કાંઈ ખાધાનો ખેલ થોડો કે ડીશ તૈયાર પડી અને 15 મિનિટમાં ખાઈને ચાલુ કરીને ઊભા થઈ ગયા. આ એવો વિષય નથી. આ પણ મહારાજને સાથે રાખી જેટલું સમજાય એટલી સમજવાની આપણે પૂરી તકેદારી આજના મિશન પર રાખવાનો પ્રયાસ કરશું. વાલા ભક્તો, પ્રથમ મુદ્દો એ વિચારીએ. તમને હું પ્રશ્ન કરીશ, નિશ્ચય એટલે શું? વોટ મીન્સ નિશ્ચય? તમને કોઈ પૂછે કે તમે સત્સંગી છો, જવાબ આપો નિશ્ચય એટલે શું? તમે આન્સર આપો, પછી આગળ બોલું. ત્યાં સુધી મારું બંધ. બોલો ભક્તો. ઓળખાણ. રાઈટ આન્સર. હું તમને કોઈને નાપાસ કરવા નથી માંગતો, પણ આપણે ભેગા છીએ એ રીતે આપણે આ 45 મિનિટ કાઢવાની છે. તમને કોઈને બોરિંગ ન થાય એમ કે સ્વામી બકબક કરે છે, અમારે તો કાંઈ સાંભળવાનું ખાલી નહીં. તમારું મગજ એલર્ટ રાખજો. હું બોલું અને તમે સ્વીકારી લો એ ન રાખજો. હું બોલું એમાં કંઈ ખોટું હોય તો તમારા મગજને છૂટ છે એમાં દલીલ કરવાની. અને ભક્તજનો ખરેખર જો ભક્ત મુમુક્ષુ સફળ તો જ થાય એના અંતરમાં જિજ્ઞાસાઓ જાગતી જાય, પછી એના સમાધાન મળતા જાય મુમુક્ષુ ભાવથી. સંતો પાસે સમાગમ કરીને જે જાણ્યું છે એ પ્રમાણે કહું તો નિશ્ચય એટલે પહેલી વસ્તુ ટૂંકમાં જવાબ દેવો તો નક્કી કરવું, એનું નામ નિશ્ચય. નિશ્ચય એટલે નક્કી કરવું. એક આન્સર તમારા માટે ખુલ્લો. બીજો ક્વેશ્ચન, શું નક્કી કરવું છે? શું નક્કી કરવું? હું તમને કહું કે આ જે આ કઈક જનાવર છે એ શું છે? શું છે? બોલો બોલો, છૂટીએ. મારી આંગળી દેખો છો ને તમે? આ શું છે? કેને કીધું તમને મોર છે? દેખાડો એટલે આ દેખાડો ફૂલનું બોક્સ. આને કેમ તમે મોર નથી કહેતા? આ છે, આ શું છે? તમને કોને કીધું આ ફૂલ છે? દેખાય છે ખોટું. બહુ અઘરું કામ છે ભક્તો. કોણે નક્કી કરાવ્યું? કોણે નક્કી કરાવ્યું? ઈ કયો. આ મોર છે એમ નક્કી કોણે કરાવ્યું?
આગળ વધી આનું પછી કરશું. આવું ઘણું અધૂરું રહેતું જશે. ભક્તો બધું મૂકી લો દુનિયાની, આપણે કાંઈ નક્કી નથી કરવું. મા બાપ નક્કી કર્યા છે, આને મોર કહેવાય નક્કી કર્યું છે, આને માઇક કહેવાય નક્કી કર્યું છે, આને ફૂલ કહેવાય નક્કી કર્યું છે. બધું નક્કી કરી લીધું છે, પણ એક નક્કી કરવાનું બાકી રહી ગયું છે. શું હશે? હા, ભગવાનને નક્કી કરવા છે. નક્કી કરવાનું કામ બાકી રહી ગયું છે. દુનિયામાં લાખો પદાર્થો છે, એને હું અને તમે જાણી શકીએ છીએ, જ્યારે ભગવાન એક જ છે તો પણ જાણી શકાતા નથી. આખી દુનિયા એની વાય પડી છે. તે શું તત્વ હશે જે નથી જાણી શકાતું? આજ દિવસ સુધી હું મારી કબૂલાત કરું કે મેં ભગવાનને નથી જાણી શક્યા, જેવા જાણવા જોઈએ તેવા. તમે કરશો કે નહીં? તો કલ્પના તો કરો, શું કામ નથી જાણી શકાતા? દુનિયાના તમામ પદાર્થોને આપણે જાણી શકતા હોઈએ તો આ તત્વ કેમ નથી જણાતું? તો એને જે નક્કી કરી લેવા, એનું નામ કહેવાય નિશ્ચય. ભગવાનને નક્કી કરવા, ભગવાન છે કે નથી એટલું પેલું નક્કી કરવું. તમને કોઈ પૂછે ભક્તો કે ભગવાન છે કે નથી, તો તમે શું કહો? જરાક ઉતાવળે જવાબ દો એટલે મને સંભળાય. છે? પુરાવો આપો. પુરાવો આપશો? ભગવાન છે કે નથી એનો પુરાવો કઈ મળી શકે ભક્તો? આપણે ભગવાનના ભગત છીએ ને, એટલે ભક્તો હવે છે ને દુનિયા થોડી ભણેલી થઈ ગઈ છે. પહેલા આપણે કોઈ કહેતા વડીલો એટલે આપણે માની લેતા. હવે એવું નથી રહ્યું છે. આપણે એના પ્રૂફ માંગીએ છીએ. ભક્તજનો ભગવાન છે એના પુરાવા કોઈ માગે તો આપી શકાય, પણ એ પૂરતા ન થાય, અધૂરા રહી જાય. આપી શકાય પુરાવા, એકાદ તમે આપી શકશો? જો કોઈ એમ કહે કે નથી, તો એ વાતને આપણે થોડીક આવડતો તો કાપી શકીએ. છે ભગવાન, એમ કે કેમ? તો સૃષ્ટિમાં જે કંઈ કાર્ય થાય છે ને, કાર્ય ઉપરથી કર્તાને ઓળખી શકાય છે. આપણે કોઈને એક જ પ્રશ્ન પૂછીએ કે આ ગુલાબ છે એમાં સુગંધ કોને મૂકી, તો એમ કહેશે ઓટોમેટિક થઈ ગયું. એમ કહેશે ભગવાનને નહીં માનનારો ને એમ કહેશે ઓટોમેટિક. તો ઓટોમેટિક કેમ થયું? તો એનો જવાબ એની પાસે નહીં હોય. અને હું નામ ભૂલી ગયો. હમણાં જ કોઈક અમેરિકન સાયન્ટિસ્ટ થોડા સમય પહેલા એને એની મિટિંગમાં ઘણા વર્ષો સુધી એ સાયન્સના વિષયોમાં મથામણ કર્યા પછી એને ભગવાન છે એવું નક્કી કર્યું, અને એની મિટિંગમાં એમ કીધું કે ભગવાન તત્વ છે. એટલે મિટિંગમાં બેઠેલા તમામ એના સાથીદારો એની વાતને ઉડાડી દીધી, કીધું ખોટો છે. એટલે એને એ વખતે મૂંગે મોઢે વાત સ્વીકારી. પણ એને એકવાર એમ થઈ ગયું સાયન્ટિસ્ટને કે આ લોકોને એકવાર ભાન તો કરાવું કે ભગવાન છે. એમ કે બહુ હોશિયાર. થોડો સમય જવા દીધો, ઘેર બેઠા એને કાંઈક એવું યંત્ર બનાવ્યું કે બધું ઓટોમેટિકમાં હાલચાલ થાય, ખોલ બંધ થાય ને એવું બધું કંઈ પૃથ્વીનો ગોળા જેવું કંઈ બનાવ્યું. ફરી જ્યારે મીટિંગ થઈ ત્યારે ટેબલ ઉપર એને યંત્ર મૂકી દીધું. કોઈને ખબર પડે નહીં એમ. બધા ભેગા થયા, મીટિંગની કંઈક ચર્ચા કરી. આ યંત્ર હાલતું હતું ટેબલમાં, તેને બધા આશ્ચર્ય પામ્યા કે આ કોણે બનાવ્યું છે. એટલે ઓલો પેલો આવીને બેઠો તેને પૂછ્યું કે આ કોણે બનાવ્યું? તો કંઈ ઓટોમેટિક બની ગયું કે. તો કે મૂરખ, ઓટોમેટિક કોઈ દિવસ આવું યંત્ર બનતું? ના ના, બની ગયું કે ઓટોમેટિક બની ગયું કે અહીંયા બનેલું પડ્યું મેં. એ વાત ખોટી છે. તો ખોટી હોય તો ખોટી રહેવા દો, હાલો નાસ્તો કરી લઈ પછી આપણે. નહીં, નાસ્તો નહીં, પેલી આનો ખુલાસો કરો કે આ કોને બનાવ્યું. તો કે ઓટોમેટિક બની ગયું. તો કે બને નહીં. તો મારા ભાઈ, હું આગલી મીટિંગમાં તમને એ જ કહેવાનો હતો કે આખું જગત આમ હાલચાલ કરેલું ને નવી નવી સર્જના ને રચનાઓ થાય છે, એ તમે તેથી એમ કહેતા હતા કે ઓટોમેટિક થઈ ગયું, તો આ ઓટોમેટિક થઈ ગયું સ્વીકારો ને. તો કે ના, કોક તો કર્તવ્ય હોવું જોઈએ. તો કે મારા ભાઈ, આ દુનિયા આવડી ચાલે છે એનો કોક કર્તવ્ય છે એમ સ્વીકારી લો. ને જેને કોક કહે છે દુનિયા, એને ભગવાનને માનનારા એ ભગવાન કહે છે અમારો ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે. આકાશમાં પાણી ક્યાંથી આવે છે? કલ્પના તો જો ઈશ્વરની. એમને ધોધ મૂકે પડતા તો તમારા ઘર બધા તૂટી ન જાય.
પાછો ડાળો ડાળો કરીને નાખે. કલ્પના તો જો કેવો મોટો ચાયણો રાખ્યો હશે કુદરતે. એની રચના ઉપરથી નક્કી થાય, એના કાર્ય ઉપરથી નક્કી થાય કે અમારો ભગવાન કોક છે. ગુલાબનું પુષ્પ એમાં સુગંધ આવી જાય, મોરલાના પીછામાં જાત જાતના કલર પુરાઈ જાય. એ જ બીજ વાવો ધરતીમાં, મરચાનું બીજ વાવો તો તીખાશ આવી જાય, મોસંબી વાવો તો સરસ મજાનો મીઠો સ્વાદ મુકાઈ જાય. કોણ કે ભગવાન નથી એમ? માટે ભગવાન છે એવું નક્કી કરવું, એનું નામ કહેવાય છે. અને એ બધાય તમને અને મને છે. બરોબર? ભગવાન છે એટલું ફાઇનલ ને? કોક માથું વાઢી નાખે તો નહીં ફરો ને. કોઈ એમ કે તલવાર લઈને કે તું એમ બોલ ભગવાન નથી, નહીં તો તારું માથું વાઢી નાખી, તો તમે શું બોલો? માથું વાઢી નાખે એમ બોલો કે ભગવાન નથી એમ બોલો? વાત ન કરતો ને, તલવાર આવશે ડકીની ક્યાંકથી માથું દઈ દેશો ખરા તો નિશ્ચય પાકો. બીજી વાત, ભગવાન છે એ ફાઇનલ સાકાર છે કે નિરાકાર? કયા પુરાવાથી? જવાબ દેતા પહેલા વિચાર કરજો, હું દરેકના આન્સર માંગીશ. સાકાર છે ને ભગવાન? તમારી પાસે કોઈ પુરાવો માંગે તો ભક્તો શું આપો? તમને કોઈ એમ કે સાકાર છે એનું કઈ પ્રૂફ આપ, શું આપી શકીએ? દોડાવો મગજ વાપરો. કટાઈ ગયા છે, પડ્યું શું કામ? વાપરો. ભગવાનને માટે નહીં વાપરી તો ક્યાં વાપરશું? આ ભગવાન તત્વની આપણે ચર્ચા કરી, ધંધા માટે ખૂબ મગજ વાપરે આપણે. હવે આના માટે વાપરો. ચકેડા કટાઈ ગયા છે અંદર, નહીં તો ભેગા થાઓ, ચર્ચાઓ કરો, જવાબો તૈયાર રાખો, પુસ્તકો ફેંદો, સંતો પાસે સમાગમ કરવા જાઓ. ભગવાનના ભગત છીએ ને એના બારાનો કોઈ પ્રશ્ન પૂછે ને આપણે ઊભા થઈ રહેવું પડે. પતિ કી વાત. ભક્તો આવો પાદરા જવાબ છે, માટે શું જવાબ? સાકાર સૃષ્ટિ દેખાય છે એના ઉપરથી નક્કી થાય છે કે ભગવાન પણ સાકાર છે. સાકાર જો ભગવાન ન હોય તો સૃષ્ટિ પણ સાકાર ન હોય. બાપ જો સાકાર હોય તો જ એનો સાકાર દીકરો જન્મે, એટલું સમજાય ને તમને? બાપ જો નિરાકાર હોય તો સાકાર દીકરો જન્મવાનો. સૃષ્ટિ સાકાર છે એના ઉપરથી અમને નક્કી થાય છે કે અમારો ભગવાન પણ સાકાર છે. આટલું કહી દો બસ. એમ કહેવાથી નથી માનતો તો એને મૂકી દો, બીજું કાંઈ ન થાય. શું થાય? એના માટે કે બીજા આપણે અલગ પુરાવા શું આપી શકીએ? ભક્તજનો અને અમુક બાબતના સ્પષ્ટ પુરાવા હોતા પણ નથી. તો ભક્તો એક વાત નક્કી, સાકાર ભગવાન છે એવું નક્કી કરવું, એનું નામ નિશ્ચય. હવે પૂરો આન્સર અહીં પહોંચ્યો. હવે ભગવાન છે એટલું નક્કી કરવું એ ખાલી નિશ્ચય નહીં, ભગવાન છે તે પણ સદાય સાકાર છે આવું જે નક્કી કરીને રાખવું એનું નામ કહેવાય નિશ્ચય. ભક્તજનો, નિશ્ચય થઈ ગયા પછી કાંઈ પણ કરવાનું હોતું નથી. એને નક્કી કરવા માટે હજી જો મથામણ હાલતી હોય તો નક્કી કે નિશ્ચય નથી. એના માટે એક નાનો દાખલો દઉં. ખાધું કેને કહેવાય? ખાધાનો તમે નિયમ જો. ભોજન કર્યું કોને કહેવાય? પેટ ભરાયેલું હોય ને. ખાધા પછી પણ જો ખાવા માટે ફાફા મારતો તો નક્કી હજી આ ભૂખ્યો છે. ખાઈ લીધોનો મતલબ ખાવા માટેના ફાફા મારવાના બંધ થઈ ગયો તો સમજવાનું કે આને જમી લીધું છે. આપણે નિશ્ચય થઈ ગયો છે એવું નક્કી ક્યારે થાય કે હવે એના માટે ફાફા મારવાના બંધ થઈ ગયો જ્યારે હું અને તમે હજી ફાફા મારી રહ્યા. મતલબ મને અને તમને નિશ્ચય કાટલી વાર કહેતા છે મારીએ છીએ ફાફા. હમુરો નથી નિશ્ચય હું નહીં કહી શકું, પણ અધુરાશ તો હશે કે નહીં હોય એ તો સ્વીકારશો કે નહીં? હે ડગુ બગુ છે. તમને કોઈક નિરાકારવાદી આવે ને હરખો કરીને તમને ભીડા મળે ને 2 કલાક નિરાકારના પ્રૂફ આપીને વાતો કરે તો હું કહું કે ફાઇનલ તમે નિરાકારની વાત સ્વીકારી લો. સ્વીકારો કે ન સ્વીકારો? મારા જેવા લોકલ માણની તમે વાતો સ્વીકારી લો તો ઓની તમે મૂકો. હું જે કહું તમે હા પાડતા હોરા કાંઈ વિચાર્યા વિના. તો ઓલો માણસ જે તો કાંઈક ભણેલો ને વિદ્વાન આવ્યો ને તમારે એક રહેવા પોઈન્ટ મૂકે તમે સ્વીકારી લો. ભક્તજનો વાતો અઘરી છે
પણ આપણે ભગવાન સ્વામિનારાયણ આશરે બેઠા છીએ ને, સાધુ બેઠા, જેવી તકલીફ પડે ને દોડીને પહોંચી જાય સાધુ પાસે આપણે, એટલે આપણો બચાવ કરી લે છે. સ્વામિનારાયણ ભગવાન આપણા માટે વ્યવસ્થા રાખી ગયા છે. હવે ભક્તો જરાક આગળ વધીએ. સાકાર ભગવાન છે એવું નક્કી થયું, તો સાકાર ભગવાન તો ગણાય છે. કયા ભગવાનને નક્કી કરવાની વાત ચાલે છે અહીંયા કને? રામની, કૃષ્ણની, નરસિંહની, વામનની? કયા ભગવાનની વાત કરશું આપણે? કયા ભગવાનની વાત કરવા મને આજે બોલાઈ ગયું, પણ ભગવાન કેટલા છે તો કયા ભગવાન એવી વાત થાય? આમ તો ભગવાન એક જ છે. કયા ભગવાનના સ્વરૂપનો આપણે નિશ્ચય કરવો? સ્વામી સવારે તમને ટકોર કરી ગયા કે ભગવાન એક જ છે, એના સ્વરૂપો ભિન્ન ભિન્ન છે. તો આપણે કયા સ્વરૂપમાં આ ભગવાન આપણા માટે આ સ્વરૂપ ધારીને આવ્યા છે એવું નક્કી કરવું? તો એક જ વાત ટૂંકમાં બતાવવું હોય તો મને મળ્યા તે સાક્ષાત ભગવાન છે. અને સૃષ્ટિમાં જે કંઈ થાય છે એ મને મળ્યા એ ભગવાન વતે થાય છે. થઈ ગયું તે એ પણ આને જ કર્યું હતું, થશે તે એ પણ આ જ કરશે, એવું જે નક્કી કરી લેવું દ્રઢપણે, એનું નામ કહેવાય નિશ્ચય. એમાં થોડું ઊંડાણમાં જઈએ તો નિશ્ચયની વાત જે નક્કી કરવી છે એ આપની મેળે કરી શકાય કે કોક કરાવી શકે? નિશ્ચય આપણી મેળે કરી શકીએ કે કોક કરાવે તો થઈ શકે? એમ આપણે મેળે ન કરીએ કે બધું આપણી મેળે કરી હકી તો આટલું ન કરીએ કે? હા, યથાર્થ ન થાય. બહુ સમજાય જાય એવી વાતો છે, સંસારમાંથી મળી રહે. આ મારો બાપ છે એમ નક્કી આપણી મેળે કરી શકી કે કોક કરાવે તો થાય? કોણ કરાવે? વાહ, માં સિવાય બીજી કોઈ તાકાત નહીં. સગા સંબંધીને કાંઈ તાકાત નહીં. સગા સંબંધી પાસે પ્રૂફ શું? બાપ છે. માને જ ખબર છે કે આ દીકરાનો કે દીકરીનો બાપ કોણ છે. એક જ દુનિયાની અંદર માને જ ખબર છે, બીજું કોઈને ખબર ન હોય. કોઈને ખબર નહીં. ગમે એમ કે મને ખબર છે, ખબર ન હોય. એક જ માને ખબર છે કે આ દીકરા દીકરીનો આ બાપ છે. એમ આપણો બાપ કોણ છે એની ખબર બ્રહ્મવેતા સંત જે હોય ને એને જ ખબર છે કે આપણો બાપ કોણ છે. તો આ બ્રહ્મવેતા સંત જે કહે કે આ તારો બાપ, એ સ્વીકારી લેવા છે. બીજો છૂટકો નથી આપણી પાસે, કોઈ તાકાત નથી. શું શક્તિ આપણી પાસે? શું કરી શકવાના? કોઈ આપણી પાસે નથી. દીકરો ગમે એટલી મથામણ કરે તો એના બાપને દીકરો નક્કી નહીં કરી શકે. ઈ માં કહેશે ઈ જ દીકરો, ઈ એના બાપ તરીકે એને સ્વીકારશે. ભક્તજનો, આ વાત આવી ત્યારે તમને જરાક એલર્ટ કરીશ, અને અમુક વસ્તુ સાચી કહેવા માટે આજે મેં તૈયારી કરી છે. મને સંતોષ કીધું એટલે હું કહીશ. માં છે એ જ બાપને નક્કી કરાવે, પણ કેટલીક દુનિયામાં એવી ખટર માતા હોય કે ખોટો બાપે નક્કી કરાવી દે. એ તમને ખબર હે? એ તમને મારા કરતા વધારે તમને અનુભવ હોય. વાસ્તવિક એ દીકરાનો બાપ બીજો હોય, પણ એની માં એમ કે આ તારો બાપ છે. શું કામ કે ત્યાં ઊંધે રસ્તે હાલી હોય? મારે બહુ આની સ્પષ્ટતા નથી કરવી, પણ આવું પણ દુનિયામાં બને કે ન બને એ તમને પૂછું. બને ને? તો આ મોક્ષના માર્ગમાં બને કે ન બને? તો એમાં સાવધાન રહેવું જોઈએ કે નહીં? આ માં કેવી છે એ પેલી જરાક ઓળખવી. રખડું નથી ને, ઘણા ધણીને ધારેવી માં તો નથી ને. એ નક્કી કરવું પડશે કે નહીં કરવું પડે? અને આજકાલ ઘણા ભક્તો આવી માતાઓને પકડ્યા પછી પાછળથી ખબર પડે કે આ બાપ બીજો હોય, ખોટો પકડાવી દીધો હોય. પછી અમને કહેતા હોય સ્વામી ફસાઈ ગયા, શું કરી? તો પહેલેથી જરાક તો વિચારો કે આ માં કેવી છે. હું તો ભક્તજનો તમને કહું કે આ ભુજની પરંપરાના સંતો તમને મળ્યા છે ને, એ નક્કી કરાવે કે એ બાપ નક્કી કરતો ને બીજા ગમે એટલી હારી વાત કરે તો હું કહું કે ઉડાડી દેજો એ વાત, કે તમને ગમે એવી કહેતા હોય. એક વાત તો મારે તમારે કેવી છે, તમે ક્યારેક છે ને ઉલું બની જાવ છો. ઉલું સ્વીકારશો કે નહીં સ્વીકારો?
તમે નહીં બનતા હો, ઘણા દુનિયામાં બને, વાતો એવી જોરદાર કરે સરોપરીપણાની નાન તેને, તમને એમ થઈ જાય કે આ આચા, અને એ કે ભાઈ તમે વાત માની લો. આ તો એને વાતો કરતા ક્યાં આવડે વાત સાધુ નહીં, સત્સંગની વાતો કરે ધીમે ધીમે કરતા હોય, કાંઈ બળ હોતું નથી ને સરોપણાની કાંઈ વાતો કરતા નથી ને, પણ એ સરોપરીપણાની વાતો કર્યા પાછળ એની ખીચડી કેટલી પકાવવી છે તમને ખબર હોતી નથી. માટે ભક્તજનો બહુ ધ્યાન રાખવું પડશે. મોક્ષનો માર્ગ છે, આ તો છેતરપિંડી છે, આમાં છેતરાઈ જશું, કારણ કે આ મોઘો ધંધો છે. આ હોનામાં જેટલી છેતરપિંડી થાય એટલે બીજા કોઈ ધંધામાં ન થાય. મોક્ષનો માર્ગ છે. એટલે જેના વચનથી આપણા બાપ દાદાઓ ભગવાનનો નિશ્ચય કરીને ધામમાં પહોંચી ગયા છે, એના પ્રૂફ છે ને, એ જ પરંપરાના સંતો પાસેથી આ મોક્ષના માર્ગની વાતો નક્કી કરજો, હું તો કહું. અને આજે ઘણા એમ કે એવા સાધુ છે ક્યાં, તો હું એમ કહું તમને કેટલા ખપેલા. અમને ઘણી વખત મળ્યા કે સ્વામી ભુજમાં કોઈ સાધુ એવા છે નહીં. મેં કીધું તને કેટલાથી કામે? મેં કીધું 150 માંથી એકે નહીં હોય એમ તો તું ગમે ત્યાં કહીશ કોઈ નહીં સ્વીકારે. તોને કેટલા ખપે? તો કે બધા એવા હોય. મેં કીધું તને બધાથી કયું કામ પડ્યું? એકાદ સાધુ તને ન મળે કે જે ભગવાનની તને વાત સાચે સાચી ઓળખાવી દે? મળી શકે ભાઈ, તો મળી શકે. રત્નો છે, ખાણ છે, જાવું પડશે આપણે ત્યાં. ભક્તજનો જ્યાં ત્યાં મોઢું નાખશો ને તો દૂધ નહીં નીકળે. ગાયનું વાછડું તમે નાનું જોયું છે? ઘણા વાછડા ગાયના ગળામાં બાજે જઈને, મેં જોઈએ ધાવતા વાછડા તમે જોયા નહીં? ગાયના ગળામાં ઓલી ગોદડી હોય ને ત્યાં બચબચ કરે જઈને, એથી દૂધ નીકળે. એ તો ગાયના અવમાં જઈને વાછડું હાથ મોઢું નાખે ને તો દૂધ નીકળે. ગળામાં નાખે તોય ન નીકળે, અને ખૂંટીઓ ઊભો હોય એના અવમાં જઈને આ મોઢું નાખે તો દૂધ નીકળે કે પાટું મળે? હું તમે સમજુ ગણાય છો, મારે એક એકની ફોડ નથી કરવી. ગાય હોય ને એના અવમાં મોઢા નાખજો, ખૂંટિયા હોય ને એના અવમાં મોઢા નાખજો, ને તો મોઢા ઊણી આવશે તમારા. અને પછી જાના થોબડા કરીને ઓલાતા આવશે, અમારે કે તમે ઊણી આવી શું કરું? પણ નાખ્યું ક્યાં હતું મોઢું? તે વિચાર કરજો. દૂધ જોતું હોય તો ગાયના આચળમાં જઈને મોઢું નાખવું પડશે. અને ખરેખરી માં હશે ને એ જ પહારો મૂકશે, બીજી નહીં મૂકે. વાસણું બીજી ગાયના અવમાં જઈને મોઢું નાખે ને તો લગભગ ગાયો પારો નથી મૂકતી. એમ આપણી માં હશે ને ખરેખરી એ જ પારા મૂકશે ને આપણને દૂધ પાશે. ભક્તો, અમે હમણાં વિદેશમાં 1.5 વર્ષ ત્યાં હતા, હજી જવાના છીએ. અમે એક મંદિરમાં ગયા હતા. અમને ભક્તો કીધું કે સ્વામી, પહેલા એને બધો એટલો ભાવ નહીં, પણ આ યોગ મંડળની પ્રવૃત્તિ જોયા પછી એક દિવસે દિલ ખોલીને વાત કરી કે સ્વામી, અહીં સંતો ઘણા આવે છે, પણ સત્સંગની જો ચિંતા થતી હોય કે સત્સંગ ઘટી જશે તો શું પાછલી પેઢીની ચિંતા થતી હોય તો અમારા માટે એક જ વ્યક્તિ છે, ભુજના મહંત સ્વામી ચિંતા કરી અને અમારા બાળકોને બચાવવા માટે પ્રયાસ કર્યો છે. છેલ્લા 30 વર્ષથી આ સંતોના મંડળો આવે છે, પણ સ્વામી અમે એને ઓળખી નહોતા શક્યા. કે અમે તો સારી સારી વાતો કરે, ઉપરથી ડ્રેસ થોડાક દેખાવડા રાખે, એના અવમાં મોઢા નાખીને સ્વામી હવે અમારા ભુજિયાને મોઢા દે. માટે ભક્તો, હું ભુજ મંદિરનો સાધુ છું એટલે તમારી આગળ ભુજના સંતોના ગૌરવની વાતો નથી કરતો, પણ આપણા બાપ દાદા આ જ પરંપરાના સંતોને સેવીને તમને પરચા દઈને ધામમાં ગયા, એ તો તમે જાણવા જ નથી જાણતા. 4 દિવસ પહેલા એમ કે મહારાજ મને આ દિવસે આટલા વાગે તેડવા આવશે, ઈ બોલનાર તમારા જ માતા પિતા નહોતા? તો આનાથી જબરા બીજા પ્રૂફ કયા? એ જ પરંપરા, એ જ નરનાર દેવ બાથમાં ગાલીને પુરુષોત્તમ નાના આપણને દઈ ગયા છે, અને એની ચૂંદડી ઓઢીને એના જ થાળનો પ્રસાદ ખાનારા આ સાધુ છે. તો ભગવાનનો નિશ્ચય કરવો હોય તો આપની મેળે નહીં પહોંચી શકીએ, પણ આવા સંતોના શરણમાં જાશું તો સંતો આપણને ભગવાનની ઓળખાણ ચોક્કસ કરાવશે. ભક્તો, નિશ્ચય ઉપરની વાતો જેટલી કરી એટલી ઓછી છે. હવે એક નાનો મુદ્દો એ વિચારી લઈએ, નિશ્ચય થઈ ગયો છે એની ખબર કેમ પડે?
મને ને તમને નિશ્ચય થઈ ગયો છે એની ખબર કેમ પડે? કેમ ખબર પડે? બહુ વિચારવાની બાબત છે આ. થોડુંક વિચારો તો તરત એનો વિચાર મળી જાય છે. સ્ત્રીના ઉદરમાં બાળક છે એની ખબર પડે કે ન પડે? ગયો તમને ની જન્મ હોય એને ખબર પડી. સગર્ભા નારી, મહારાજે વચનામૃતમાં નિશ્ચયને ગર્ભની ઉપમા આપી છે. મહારાજ કે નિશ્ચય રૂપી ગર્ભ ઈ જ્યાં સુધી રહ્યો નથી ત્યાં સુધી ધામ રૂપી દીકરાની પ્રાપ્તિ નહીં થાય. શ્રી સ્વામી એક વખત ચોખવટ કરી હતી કે ગાય કે ભેંસ પેલી ગાભણી થાય ને પછી પાડેડું કે વાછડું જન્મે, પેલી ગાભણી તો થવી જોઈએ ને. એમ હરિભગત છે પેલો ગાભણો થવો જોઈએ, સગર્ભા થવો જોઈએ. સગર્ભા થાય પછી ધામ રૂપી દીકરાની આશા રખાય. તો હું અને તમે સગર્ભા છીએ કે નથી એની તપાસ નહીં કરવી પડે? અને ભક્તજનો સગર્ભા થયા પછી એના લક્ષણો બદલાઈ જાય છે. એ નારીને ખબર, પેટમાં સંતાન હોય ને એટલે એ સ્ત્રીની આખી ચેષ્ટા બધી બદલાઈ જાય. એના ખાવા પીવા ઉપર કંટ્રોલ હોય, હાલવા ચાલવામાં ધ્યાન રાખે, બેસતી વખતે ધ્યાન રાખશે, સૂતી વખતે ધ્યાન રાખશે અને સતત અનુસંધાન હશે કે મારા ઉદરમાં સંતાન પોસાય છે. એમ જે સગર્ભા ભક્ત થયો ને એને સતત પોતાના હૃદય સામે નજર હોય કે મારા હૃદયમાં મારું ભગવાન બેઠું છે. અને જો ધ્યાન ન રાખે તો શું થાય? ગર્ભનો પાત થાય. સગર્ભા નારી જો ગર્ભનું ધ્યાન ન રાખે તો ગર્ભનો પાત થાય. એમ ભગવાનનો ભક્ત સગર્ભ થયા પછી જો ગર્ભનું ધ્યાન ન રાખે તો ગર્ભનો પાત થાય. ભક્તજનો ઘણી વખત કોકના સંગથી પણ ગર્ભના પાત થતા હોય છે. ઘણી નારીઓ ઉદરમાં ગર્ભ ધાર્યા પછી એની બેનપણીઓ ઘણી વેવ્યું હોય, એને સલાહ દે કે આને જન્મ લઈશ તો હેરાન થઈ જઈશ, પછી એના ગર્ભના પાત કરાવી નાખે. આપણે ઘણી વખત કુસંગમાં સપડાઈએ તો આપણે કરેલો નિશ્ચય રૂપી ગર્ભ એને ઘણા સ્રાવિત કરાવી દેતા હોય છે. બહુ ધ્યાન રાખવું પડે. ભક્તો, હું અને તમે પુરુષોત્તમ નારાયણ હૃદયમાં ધાર્યા છે. મહામહેનતે ભગવાન હાથમાં આવ્યા છે. મહામહેનતે ગર્ભને ધારવો એ કઈ સહેલો નથી. હવે ધારેલો ગર્ભ એનો પાત ન થઈ જાય એના માટે એલર્ટ રહેવું પડશે. તો જ ધામરૂપી દીકરો મળશે. બાકી નહીં તો હું અને તમે જે આમ હકનું કરી બેઠા કે મર્યા પછી ધામમાં જવાના છીએ, નહીં બને શક્ય. અનુસંધાન છે ગર્ભ ઉપર, નિશ્ચય ઉપર સતત અનુસંધાન રાખવું પડે તો જ થાય. ભક્તજનો, આ બધી તો વાતો આપણી બુદ્ધિ પ્રમાણે કરતા જઈએ છીએ, પણ શ્રીજી મહારાજને નિશ્ચયની વાત કેટલી બધી ગમે છે એ તમને ખબર છે? ગરડા મધ્ય પ્રકરણનું 30મું વચનામૃત ખોલજો, એમાં મહારાજે એમ લખ્યું કે આ બે વાત અમને ગમે છે અને તે અમારું મન અટકે છે. અને જે ગમે ને ત્યાં જ મન અટકે. જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી મન અટકતું નથી. અટકે, દોડ દોડ કરે, પણ ગમી જાય પછી ત્યાં અટકી જાય. કઈ બે વાત? તો કે દિવ્ય તેજનો સમૂહ છે અને તેજના સમૂહમાં સદાય સાકાર ભગવાન વિરાજમાન છે. આવી જે અડગ નિષ્ઠા એ વાત અમને બહુ ગમે છે અને ત્યાં અમારું મન અટકી જાય છે. અને એ ભગવાનને રાજી કરવા માટે જપ તપ વ્રત દાન જે કંઈ કરે નિર્દંભપણે કરે. આ વાત અમને ગમે છે અને ત્યાં અમારું મન અટકે છે. પુરુષોત્તમ નારાયણને પણ સાકાર ભગવાનની ઉપાસનાની વાત ગમી જાય છે. ભક્તો, હવે અંતિમ કહો તો અંતિમ મુદ્દા જેવી એક વાત. નિશ્ચય થયા પછી ઘણું બધું છોડી દેવું પડે છે ને એના માટે પ્રથમ વાત નિયમની આવી. સ્વામીએ વાત કરી હતી કે કોઈ કુંવારી સ્ત્રીને પુરુષ ગમી ગયા પછી એને હવેના ધણીને ન ગમે એવું બધું છોડી દેવું પડે છે. આ હાવ લોકની વાતો ઉપર તમે આ
આધ્યાત્મિક વાતો વિચારો તો તરત ફિટ થઈ જાય. આના માટે તમને દાખલા માર બહુ દેવા ન પડે, તમને હજારો અનુભવ છે. કોઈ સ્ત્રીને પુરુષ ગમી ગયો એટલે પછી એના ધણીને ગમે નહીં એવી બધી ક્રિયાઓ છોડી દેશે. એનો રખડનો સ્વભાવ હશે, ભાટકવાનો સ્વભાવ હશે, એ બધા સ્વભાવ હવે સ્ટોપ કરશે. તો ભક્તો, મેં અને તમે આ રખડનું બંધ કરી દીધું કે હાલેરમાંથી રખડવાનું? બીજા ગમી જાય તમને? હું એ પૂછું, ગમેરા? ખોટું ન બોલજો, નહીં તો આ સંતોની હાજરીએ ભૂકા નીકળી જશે તમારા. અને આ 3 દિવસની શિબિરમાં તો તમારા કાઢ નાખવા ઊંચા બધા નક્કી કર્યું હોય સંતોએ. તમે પછી આ સાધુ પાસે ઓડા આવો જાય ના આવો, બાકી ઈ ઢીલા પોચા નથી કપતા અહીંયા કને. હાથે હાચા થઈ નહીં આવો, હાથે હાચા થઈને બસ. આ સાધુ છે ને જન્મનું ઝેર કાઢી નાખે એમ છે, પણ જો ફળ નોખી રાખશો તો નહીં થાય. ચંદનના ઝાડમાં કાળો નાગ ટાઢક લેવા જાય, મીઠાયા માખો, સમજ્યા? પણ ફળ નોખી રાખે. શું કામ? ઝેર ઉતરી જશે તો તે કોડા તું જીવો શું કામ ઈ ઝાડમાં મીઠાવા? ભક્તો, આ સંતને જીવન સમર્પિત કરી દેવું પડશે, વેચાણ થવું પડશે. મહારાજે વજરામૃતમાં કેવું લખ્યું? વેચાણ થવું પડશે. ભક્તો, આ સાધુ ભેગા થઈને મારી કે તમારી હરાજી કરે આ બોઈસર ગામની માર્કેટમાં કે આ ગરીબ ભગતને વેચવું હોય, જેને જેટલા પૈસા દેવા એટલા લઈ જાઓ ને લઈ જાઓ, તો મારી તમારી તૈયારી છે? બોલો, છે તૈયારી? એમને બસ મળી જશે મોક્ષ? કેટલી તૈયારી કેટલી છે? તૈયારી વિના કાંઈ નહીં થાય ભક્તો. આ શિબિર એના માટે તૈયારી કરવા માટે છે. આજે ક્યાંક દેશ વિદેશ જવું તો કેટલી તૈયારી કરવી પડે, ત્યાં જવાય છે. તો અક્ષરધામમાં જવું બસ એમને એમ જવાશે તૈયારી વિના? નહીં જવાય. તૈયારી કરશે સંપૂર્ણ, અને છોડી દેવું પડશે. આપણા ધણીને જે ન ગમે એ બધું છોડી દેવું પડશે, તો ધણી રાજી થશે, નહીં તો નહીં થાય. ધણીને મર્યા પછી ગમે પુરુષ સાથે ભાટકતી હોય, રખડતી હોય, એ નારીને કયો પુરુષ ઘરમાં રાખે? બોલો, તમે રાખશો કોઈ? હા ના તો કયો પ્લીઝ, કોઈ નથી પાછળ. નહીં રાખે. ધણી લાત મારીને કાઢી મૂકશે, કોટણ યા અહીંથી, તારી કોઈ અમારે આ ઘરમાં જરૂર નથી. એમ આજનો પુરુષ આ લોકનો પંચભૂતનું પૂતળું જો નારીને રખડના સ્વભાવ તો રાખતો નથી, તો પુરુષોત્તમ નારાયણ મને તમને રાખશે? નિશ્ચયની મજબૂતતા ભક્તજનો કરવી પડશે. જરાય કચાશ નહીં આવે. પુરુષોત્તમ નારાયણ પોતે વચનામૃતમાં એમ બોલ્યા, બીજી વાતની કચાશ અમે ચલાવી લેશું, પણ નિશ્ચયમાં કચાશ હશે ને એ વાત નહીં ચાલે. બહુ મજબૂત જોશે. ધર્મ 2 કોછા પડાતા હશે તો મહારાજ કે હું લેટ ગો કરીશ. વૈરાગ થોડોક ઓછો હશે તો અમારામાંથી તમને આપી દેશું. જ્ઞાન નહીં હોય તો અંતકાળે સદગુરુનું જ્ઞાન અમે આપશું, પણ નિશ્ચયની વાતમાં જો કચાશ હશે તો એ વાતમાં નહીં ચાલે. માટે બહુ નક્કી કરવું પડશે. અને ભક્તજનો કાચું હોય તો હજી મોડું થયું નથી, હજી એક દી સાધુ આપણી પાસે છે. અને એમ થાય એક દીમાંથી કદાચ ભાગી જશે તો ભાગીને ભુજ સુધી જશે, અને આમાંથી કોક ભાગીને આડાવડા જશે તો કેન્યા કે લંડન જશે, ત્યાં પણ છેડો પકડી દો. નિશ્ચયની વાત પાકી થઈ જતી હોય તો કાંઈ ખર્ચો વધુ થાય એમ નથી, કરજો. નિશ્ચયની વાત શ્રીજી મહારાજથી બહુ પાકી કરવી પડશે. ભક્તજનો, ક્યારેક તો એવી આપણે અમને વિચાર આવે કે સામાન્ય તુચ્છ જેવા વ્યસનો છોડવા હોય તો સાધુનેથી રાડો કરવી પડે કે વ્યસનો મૂકી દો અને પાછા ધામમાં જવાની વાતો કરતા હોય. કેમ? કેટલું બીજું છોડવું પડશે, એ હજી કેટલી છૂટશે? સામાન્ય તુચ્છ જેવા વ્યસનો છૂટતા નથી. નોર્મલ એવી આપણી આદત હોય તૂટતી નથી, અને પાછી ત્યાં કને આપણે બેસીને નિશ્ચયની વાતો કરવી પડે ને તો બહુ કઠણ લાગે છે. તમે તો જો કે ઘણા સુરવીર છો, જે છોડાવી એ છોડી દો એમ છો, પણ તો છોડાવી તઈ ખબર પડે, સમજ્યા ને? માટે નિશ્ચયની વાત શ્રીજી મહારાજે બહુ જ મજબૂત કરી છે.
એક મુદ્દો ખાસ લેવો તો ને આપણી પાસે જે 7 મિનિટ છે એ લઈ લો. ભગવાન પુરુષોત્તમ નારાયણ સદા સાકાર છે નો નિશ્ચય કરો, એનો કહેવાય એને કહેવાય નિશ્ચય. પણ એ ભગવાનને બદલે કોઈ દેવ કે સંતનો ભગવાન તરીકે નિશ્ચય થઈ જાય તો ચાલે? ચાલે કે ચાલે? કા એમાં ભગવાન બેઠા હતી? જે મૂર્તિમાં એમને એમ સંતમાં કે કોઈ દેવમાં છે ચાલશે? નહીં ચાલે ભક્તો. શિક્ષાપત્રી નાખે છે 115 શ્લોક વાંચો. મહારાજ કે બ્રહ્મવેતા સંત હોય તોય પણ એનું ધ્યાન ભજન થાય. આજ ઘણા કરેરા, તમે નહીં કરતા પણ કરો. અમુક કરતા હતા પણ બોલે નહીં આછું. આમાં નહીં સભા ભલે બહાર એવો જગતમાં એ દુનિયા આવી ન આવે પાછા. નહીં કરવાનો ભક્તો ક્યારે. પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈને અગ્રતા અપાય જ નહીં. અને ભક્તજનો આ તો કળિયુગનો જમાનો, તમને ખબર છે, ઇમિટેશનનો જમાનો છે. હા, આચા ઓના કરતા ઇમિટેશનની જ્વેલરીઓ ઘણી હાલે રહ્યા છે દુકાનો. તમે જાજો મોટી મોટી સિટીઓમાં, હાચો હોની કમાતો હશે ને એના કરતા ઓલી ખોટી જ્વેલરી વાળો વધુ કમાય. ક્યું? કલિયુગ હે ભૈયા. માટે ભક્તો ક્યાંય ફસાતા નહીં. દેવ અને પુરુષોત્તમ નારાયણ આપણે પધરાવી આપેલા દેવ, એથી અધિક કોઈ નથી. અને એથી અધિક કોઈ જાતો હોય તો ભક્તજનો ત્યાંથી આપણે કનેક્શન તાત્કાલિક ખબર પડે કે તોડી નાખવાના. અને પુરુષોત્તમ નારાયણ બાંધેલી મર્યાદાઓ, એ મર્યાદાથી બહાર જઈને વર્તનારો સંત ગમે એટલો સ્થિતિવાન હોય તો આપણો મોક્ષ નહીં કરે એ વાત નક્કી છે કે નથી? નહીં કરે. ગમે એટલો સમર્થ હોય તો શું થઈ ગયું? પણ આપણા પુરુષોત્તમ નારાયણની બાઉન્ડ્રીથી બારે છે. પોતાનો જ નહીં થાય તો આપણો શું કરશે? ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્યમાં તો એવું કીધું છે, બ્રહ્મ સ્થિતિને પામી ગયા પછી પણ જે ઋષિ મુનિઓ કે પુરુષોત્તમ નારાયણે જે ધર્મની મર્યાદાઓ પ્રવર્તાવી છે એમાં જરાય પણ રતિવા ફેરફાર એને કરવાની છૂટ નથી. શું કામ? તો કે એની પાછળ અનેક મુમુક્ષુ એને અનુકરણ કરવાના છે. આજે અમે વ્યાસપીઠ ઉપર બેઠા છીએ, અમે ગમે આચરણ કરીએ અને તમને હાજી દઈએ તો તમે ફોલો તો અમને જ થાવ ને. કારણ કે તમારું બીજું કોણ? ડ્રાઈવરને આધારે બધા પેસેન્જર છે. એટલે બ્રહ્મવેતાને તો ખાસ સાવધાન રહેવું પડે. એને જરા એની ક્રિયામાં ફેરફાર ન કરાય. સદાચારમાં ક્યાં બાંધછોડ એનાથી ન થાય. અને જો થાતી હોય તો એ જગ્યાએથી આપણે વહેલી તકે હટી જવું જોઈએ. આવું વાત ક્યાં લિંક લગાડીને કરવું એ બધાને ખબર પડી કે હું ફોડ નહીં કરું. અને મારામાં આજ તો એટલી તાકાત આવી ગઈ, હું ધારું તો ફોડે કરી નાખું. કારણ કે હાથું કહેવામાં હવે અમે નથી બીતા, ઘણા દી બીયા. પણ છતાંય જેટલું બાંધી મુઠ્ઠી સમજાઈ જાય એટલું લાખનું કહેવાય. અને એટલામાં નામ છે ને મૂર્ખ કહેવાય. મૂર્ખ. તમે મૂર્ખ તો કઈ છો નહીં છો. સભામાં બધા ડાયા ને સમજુ ને શાળા માણસો બેઠા છો. અને લગભગ વાત થતી હોય ત્યારે ક્યાં પોઈન્ટ રાખીને જ વાત થતી હોય તમને ખબર પડી અમારી ચાલાકી હોય. પાદરો ન કરીએ અમે પોઈન્ટ, સમજવું હોય ને સમજી જાય. ગળાને ક્રોધ કરવો તો ક્રોધ કરે, ને ખીજાવવું તો ખીજા, નહીં તો થાય કરી લે. બાકી જે કહેવાનું છે તો કેવું જ પડશે. કારણ કે આપણે વિષય તમે એવા રાખ્યા એ તમારી મેળે તમે ગોઠવ્યા. સ્વામી આ વિષય પર તમે ચર્ચાઓ કરજો. વાલા ભક્તો, બહુ મોક્ષના માર્ગમાં સાવધાન રહેવું પડશે. ઘણાની એવી દલીલો હોય, એવી વાતો કરીએ ત્યારે કે અમારા ગુરુનું ભગવાનની સાથે ધ્યાન કરવામાં વાંધો શું કે થાય. સપાર્ષદ ધ્યાન લખ્યું નથી વચનામૃતમાં. સલીલ ધ્યાન, સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાર્ષદ ધ્યાન લખ્યું છે. સ્વામી તમે ના કેમ પાડો છો? તમે હાવ આચા, 100% આચા. પણ કે એમાં લખ્યું છે કે નક્કી કરેલી એક જ વ્યક્તિ સપાર્ષદમાં આવે. સપાર્ષદનો શું હોય? આખી સમૂહ સભા હોય, એમાં તમે ધ્યાન કરો. બાકી નક્કી કરેલા એક જ તમારા બાપા અને કાકા જેને ઠીક લાગે બે દીધા પછી એનું ધ્યાન થાય સાથે. એ કયો મત સ્વામિનારાયણ ક્યાં પ્રવર્તાવ્યો છે એવો? અને ગાંડાઈ કરતા નહીં. પૂજામાં મૃત્યુ ઘૂસવા માંડ્યું છે, સમજ્યા? અને જો ઘૂસ્યું તો ધામમાં ઘૂસવા નહીં મળે. ધ્યાન રાખજો, એના ધામ અલગ બનેલા.
ત્યાં નવો એની એન્ટ્રી કેવો ચોખ્ખી વાત, સિદ્ધાંતમાં ફેરફાર થયો એટલે ભક્તજનો કાંઈ હાલે જ નહીં, બગડે, બધું બગડે. ગમે એટલું સારું હોય ને આપણા માટે સારું નહીં. આજે ઘણા કે સ્વામી કેટલું કામ સરસ કરેલા, કેટલું સારું સારું થાતું હોય તો આપણા માટે કાંઈ કામનું નથી. જે સ્ત્રી ધણીને વરી ચૂકી એના કરતા બીજો પુરુષ લાખ ગણો હોશિયાર ને લાખ ગણો રૂપાળો તો એના માટે શું કામનું? એના જે છે પુરુષ એ ઘરવાળી માટે હારો, આપણા માટે નહીં. આપણા માટે તો આપણો જે ધણી અને એને બાંધેલા નિયમ એમાં રહેવું, એમાં જ આપણી સલામતી છે વાલા ભક્તો. હવે નિશ્ચયના 3 પ્રકાર પણ મહારાજે વજરામૃતમાં બતાવે છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મૂઢપણે નિશ્ચય થાય છે, મૂઢપણું, પ્રીતિ અને સમજણ, આ 3 પ્રકારે ભક્તજનો ભગવાનને વરી શકાય છે. આપણે લગભગ મૂઢમાં છીએ, સમજ્યા ને? પ્રીતિ તો કેટલી હશે કેને ખબર, સમજણમાં તો લગભગ આવ 0 હશે. પણ સાધુએ કીધું અને આપણે ભગવાનને પકડ્યા છે, એ સાધુ ગેરંટી વાળા સાધુ છે, એટલે આપણે એના વચનમાં વિશ્વાસ રાખીને ચાલ્યા જઈએ છીએ. ભક્તો, આની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. જરા કેવું એ વિચારી શકીએ, આવો અડગ નિશ્ચય આગળ કોઈને હતો તો એવો જેને નિશ્ચય હતો એ કેવા હતા એ પૈકીનો આપણામાં કાંઈ છે? લોયાનું 3જું વચનામૃત ખોલો એટલે આખું વચનામૃત નિશ્ચયનું છે. ભગવાનનો ને સંતનો જેને અડગ નિશ્ચય હોય એના શું લક્ષણ? આવો પ્રશ્ન પૂછાણો છે. અને એમાં ઘણા બધા ભક્તોના નામ પુરુષોત્તમ નારાયણે એ રેકોર્ડમાં લીધા છે કે આને પૂર્ણ નિશ્ચય હતો. અને એની એક એકની કથા ભગવાન પોતે પોતાના મુખે પ્રસાદીને કરીને આપણને આપતા ગયા છે. એ કથાઓ તમે બધા જાણો છો. મને એમાં તો 2 કથાઓ લઈશ, પણ એ કથાઓ તમે લોયાનું 3જું વચનામૃત ખોલી અને શિબિરમાંથી નિવૃત્ત થાવ એટલે વાંચજો. અને વાંચ્યા પછી થિંક કરજો કે એ લોકોને નિશ્ચય હતો ને જે કાંઈ કરી શકતા હતા એ પૈકીનું આપણે કાંઈ કરી શકીએ એમ છીએ? યાદ કરીશ જરાક માનુકવા ગામને. મૂળજી અને કૃષ્ણજી 2 પટેલ જ્ઞાતિના ઈ 2 જોડિયા ભાઈબંધ. જુઓ તો ખરા એને શું કર્યું નિશ્ચયની તાકાતથી. પુરુષોત્તમ નારાયણને વરવા માટે દુનિયા ન માને એવું કર્તવ્ય એને કરી લીધું. આજ કોઈને વાત કરીને હમણાં મેં લંડનમાં હતા, સ્વામી આ ઇન્દ્રિયનું ભીષણ કર્યું એટલે શું વાત નથી સમજાત. મેં કીધું સમજવા જેવી નથી, તમને નહીં કરીએ કે કોઈ આજે કામ. અને યાદ કરો ઉદયપુરના રાજરાણી જમકુબાઈ. આહા, રાજરાણી પણ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયા પછી એને શું કર્યું? 3 દિવસ સુધી એ મરેલા ઊંટિયાના ખોડિયામાં એને રહેવું પડે અને રાજ દરબાર છોડીને પુરુષનો વેશ ધારણ કરી ગટરની પાઇપ લાઈનમાંથી પુરુષોત્તમ નારાયણને વરવા માટે દોડી જાય. આવી કોઈ પણ મારામાં તમારામાં તૈયારી છે? 3 દિવસની શિબિરમાં આવો તો એ કરી ના તો કે તમે પહોંચી આવ્યો, તમને થેન્ક યુ. પણ આ રાજરાણી રાજ દરબાર છોડ્યો છે, કેમ છોડ્યો છે? નિશ્ચય ભર્યો તો ભક્તજનો. એકવાર નક્કી થઈ ગયા, દિશા મળી ગયા પછી ગમે એટલા એના વચ્ચે ગમે એટલા રોકાવ આવે તો એ રોકાતી નથી. હિમાલયમાંથી નીકળતી નદી નીકળ્યા પછી સમુદ્રને મળ્યા પહેલા ક્યાં રોકાવાની નથી. ગમે એવા ડુંગરા આવે એને તોડી વખોડીને ઈ નદી મહાસાગરને મળ્યા પછી ઊભી રહે છે. એમ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થઈ ગયા પછી વચ્ચે ગમે એટલી રૂકાવટો આવે પણ પુરુષોત્તમ નારાયણને પામ્યા પહેલા જ ઊભો રહે એને ખરેખર નિશ્ચયવાન ભક્ત કહેવાય. તો વાલા ભક્તજનો, આ શિબિરમાંથી આ શક્તિને ભરીને જવાનું છે કે આ નિશ્ચયવાન ભક્ત આપણને થવાનું છે અને પુરુષોત્તમ નારાયણને ભરી જવાનું. આ કરવાનું ખાલી ઢીલી પોચી વાતો કરવાથી 3 દી શિબિરમાં ગયા ને મળી આવ્યા સંતોને વાતો બે થઈને સાંભળી આવે, આમાં કાંઈ નહીં મળે. લાવો સુરાતન. હવે ઢીલે જન્મ ખોઈ નાખ્યા દરિયામાં પાણી જેટલું માનું ધાવણ ધાવીને આટલા દિવસો ખોયા. આનું કારણ સુરવીરતા નથી આવી આપણામાં, એલર્ટ નથી થયા. કેદી સાવધાન થાશું તો કહું? હજી કેદી જાગશું? આવો અવસર મળશે, આવો વચનામૃત કેદી મળશે, આવા સંતો મળશે, આવી શિબિરો પછી મળશે? કેદી જાગશું? આ 3 દિવસમાં ન જાગ્યા તો પછી હજી કેદી જાગશું? ઈ તો કયો 3 દિવસ ક્યાં, હવે તો માત્ર વધ્યો છે 1.5 દિવસ આપણી પાસે. જેને જાગવું હોય જાગી જાઓ અને ભગવાનના ધામમાં ભાગી જાઓ. આટલી જ વાત છે વાલા ભક્તો. મારી વૈખરી વાણીથી મને સૂઝ્યું એવું મેં તમારી આગળ પીરસ્યું છે. વધુ કંટાળા કઈ શબ્દો બોલાઈ ગયા હોય તો જ્ઞાનો સંત જાણી ક્ષમ્ય કરજો. ગમી ગયું હોય એને હૃદયરૂપી તિજોરીમાં તાળું મારીને રાખી લેજો.
ગમે ત્યારે ભીડ પડશે ત્યારે ભગવાનના શબ્દો તમને કામ આવશે એવી વાતો અચરામત નથી અને શાસ્ત્રોમાંથી મેં તમને આપી છે. અત્યારે મારી વાણીને પુરુષોત્તમ નારાયણના ચરણમાં વિરામ આપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન. નિશ્ચય દ્રઢ નથી થતો ત્યાં સુધી કોઈ કાર્ય જીવનમાં સરળ બનતું નથી. એક ઠેકાણે નિશ્ચય કરવો પડે, એ આધ્યાત્મ હોય યા વ્યવહાર હોય. નિશ્ચય વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી અને સિદ્ધિ માટે નિશ્ચય હોવો ખૂબ જરૂરી છે. એવી અદ્ભુત વાતો કરી છે. ઘણા છે ભક્તજનો કે જેના જીવનમાં બહુ દ્રઢ નિશ્ચય હોય. તમને એમ થાય કે આવી ઊંચી નિશ્ચયની વાત અમારામાં ક્યારે આવે? સાચી ધગસ, સાચી હિંમત અને સાચા સંતનું જેને સેવન કર્યું હોય એના જીવનમાં આ નિશ્ચય તરતો દેખાય. એક હાવ સાચી વાત અમારા અનુભવની. અને બહુ મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન છે એ રીતે માની લીધા છે. એવી જ એક વાત કરું. આપણા યુકેમાં 8 મંદિરો છે. એમાં છેલ્લે નાનું મંદિર એજરમાં બન્યું. 8 જણા છે મંદિર બનાવવાની હિંમત કરી નાખી. 8 ઘર છે હરિભક્તો. મંદિર બનાવ્યું એજરમાં. લોન ઉપાડી હશે, બેંકની લોન મળે મંદિર કરવું હોય તો ત્યાં. અને ભગવાનની દયાથી 4 વર્ષમાં લોન ભરી મંદિર આશી છે. બહુ નાની જગ્યા, આનાથી અડધો હોલ છે સાવ. પણ હરિભક્તોમાં મહેનત અને સત્સંગ વિશે ઉત્સાહ અને ભગવાનમાં નિશ્ચય કર્યો છે. આ હરિભક્તોએ આજ દિવસ સુધી કોઈ મંદિરોએ કલ્પના ન કરી હોય એવું અજોડ કાર્ય કરી નાખ્યું. સેન્ટ્રલ લંડનમાં 17 એકર જમીન લીધી. કેટલા એકર? 17 એકર. એનો ભાવ હોય છે 4.7 મિલિયન પાઉન્ડ, 47 લાખ પાઉન્ડ. 1.88 થાય, ગણજો હવે. 47 લાખ પાઉન્ડની ખાલી જમીન છે. એના ઉપર 12 લાખ પાઉન્ડનું નવું બાંધકામ કરવા લંડનમાં ન મળે. એ જે જૂનું મકાન હોય એની અંદર રિપેર કરવા કાઉન્સિલ જો પરમિટ આપે ને તો મળે. કાઉન્સિલ પરમિટ ના આપે તો એમને એમ રહે. ક્લબ ચાલતો હતો, સ્પોર્ટ્સ ક્લબ હતો. એની અંદર બધા રમવા આવે. અંદર ટેનિસના 5 ટેનિસ કોર્ટ છે. તેમજ અંદર ઇન્ડોર ગેમમાં બેઝબોલ, જાકુસી અને નાના હોલ ને થોડું ઘણું બાંધકામ હતું. એમાં બાંધકામ કરવાનો એક ડાન્સિંગ ક્લબ બાજુમાં હતો. એટલે આ બધું જોવા જાવ તો આ જગતના અને શરીરને લાલન પાલન કરે એ પ્રમાણેનો ક્લબ હતો. એ ક્લબ 47 લાખ પાઉન્ડમાં લેવા નક્કી કર્યું. ખિસ્સામાં પૈસા કાંઈ નથી. ખિસ્સામાં કાંઈ ન હોય ને આટલી મોટી કલ્પના કરવી. માણસ તમે શું ગાંડા કહો છો? તમે સાચું કહેલા. તમે હમણાં કોઈ અહીંયા માન દુકાન હાલતી હોય, એ વ્યાજ ભરીને દુકાન ચલાવતો હોય, એ કહે કે હું કાલે 50 કરોડની ફેક્ટરી બનાવવા જાઉં છું. તમે એનું સાચું માનો? આ હરિભક્તોએ જ્યારે બીજા મંદિરના ભક્તજનોને કે અન્ય હરિભક્તોને વાત કરી ત્યારે બધાને એમ થયું કે છે 8 જણા અને 47 લાખની જમીન લેવા નીકળ્યા છે. અમે આખી જિંદગી બિઝનેસ કરીને હટી પડ્યા. 1 મિલિયન પાઉન્ડ કેને કહેવાય અમને ખબર પડી નથી હજી. અમે અમારી હાથે 10 લાખનો આંકડો લખી શક્યા નથી બેંકમાં, અને તમે 47 લાખ પાઉન્ડની ખાલી જમીન લો છો. કરશો શું? તો યુવાનો માટે સત્સંગ કરાવવામાં આ જમીન બહુ ઉપયોગી બનશે. સેન્ટ્રલ લંડનમાં જમીન છે. આજુબાજુમાં આપણા હરિભક્તોની જગ્યા છે, બધા રહે છે. અને એ હરિભક્તોએ જમીન લીધી અને બેંક લોનથી લીધી. 42 લાખ પાઉન્ડની લોન લીધી. અને જમીનની અંદર કોઈ હરિભક્તોએ જ્યારે ડોનેશન ન કર્યું ત્યારે બેંક વાળા એમને થોડી લોન આપતા હશે. 8 જણાએ પોતાના ઘર ગીરવે મૂકીને જમીન લીધી. મંદિર માટે ઘર ગીરવે મૂકીને. ખાલી એટલો જ પ્રશ્ન કર્યો, તમે ઘર ગીરવે મૂકી દીધું, હવે આમાં કદાચ સરકાર તમને બાંધકામ કરવા ના આપે, લોન ન ભરી શકો તો તમારા ઘર જાય બેંક વાળા લઈ લે.
સામે 25 વર્ષ લંડનમાં મોડા આવ્યા હતા, બીજું શું સમજવાનું આપણે? આને સમજણ કહેવાય, આને ઠાકોરજીનો નિશ્ચય કહેવાય. બાંધકામ શરૂ કર્યું, અંદરનું ઇન્ટેરિયર બધું, અને કાઉન્સિલની અંદર હજી રિપોર્ટિંગ ચાલતું હતું. કાઉન્સિલમાંથી રજા મળી નથી, મંદિરનું કામ ધીમે પાયે, કારણ કે આનું વ્યાજ ભરવું 1 દિવસનું 1000 પાઉન્ડ વ્યાજ છે. 1 દિવસનું 1000 પાઉન્ડ વ્યાજ, મૂળ રકમ તો જુદી, એ ભરવાનું. પણ ભગવાનમાં નિશ્ચય ઠાકોરજીનું કામ છે. આપણે આપણો ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા કોકની પાસેથી લઈને ધંધો કરી નાખ્યા, અને ઠાકોરજીનું કામ કરવું હોય તો આપણે વિચાર થાય છે. જો આપણું ઋણ ચૂકવાઈ જતું હોય, આપણે લીધેલી લોન જો ભરી શકતા હોય તો ઠાકોરજી માટે લીધેલી લોન છે. ઠાકોરજીને ખબર નથી મારા માટે કામ કરે છે, એ નહીં ભરે. એ લક્ષ્મીનો પતિ છે, એને ભરવું 1 દિવસનું કામ છે, તો 1 ક્ષણમાં ભરી શકે. પણ સાચો ભગત કેને કહેવાય કે ભગવાનની સામે ઊભો રહીને ભગવાનને એમ ન કહે કે મહારાજ આ લોન ઘણી બધી, એ કઈ મહેનત કરો, તો ગરીબ ભગતની અંદર પ્રેરણા કરો તો થોડા ઘણા લઈ લે તો જલ્દી ભાર ઘટે. એ પ્રાર્થના ઠાકોરજી આગળ ન થાય. સુકામ ભગવાનને ભગવાન જેવા જાણ્યા છે, એટલે ભગવાનમાં ભગવાનપણાનો નિશ્ચય કર્યો છે. એટલે એનું જ્યારે હિયરિંગની મીટિંગ હતી 24મી જાન્યુઆરી, અમે આવ્યા 28મી જાન્યુઆરી 2005માં. 24મી જાન્યુઆરીમાં કાઉન્સિલર રિપોર્ટ આપ્યો કે તમે ત્યાં મંદિર બનાવો તો ટ્રાફિક વધી જાય, એટલે બીકોઝ ઓફ ટ્રાફિક આ મંદિરને પ્લાનિંગ મંજૂરી ન મળે. મંદિરનું અડધું કામ તો થઈ ગયું હતું અંદર હનુમાન, તો બહારનું મકાન એવું જ દેખાડવાનું હોય, અંદર કામ ચાલુ છે. લંડનના બધા ન્યૂઝપેપરોમાં આવી ગયું કે સ્ટેનમોરમાં જે હિન્દુ મંદિર બને છે એ હિન્દુ મંદિરનું પરમિશન કાઉન્સિલે રિજેક્ટ કર્યું છે. એટલે જેટલાને વિઘ્ન સંતોષ છે બધા મજા આવે છે, આ ત્યાં નીકળી પડ્યા હતા મંદિર કરવાનો. હવે કરો, અમને પોતાને એમ થયું કે આવડી જમીન લીધી, આવડી બેંક લોન ભરી, હાજી લોનનું હજી ક્યાંય ઠેકાણે નથી પડી, અને વ્યાજ ભરવામાં નવડા મિલતા નથી, અને આ કાઉન્સિલર ના પાડી થશે શું? એટલે સ્વાભાવિક બેસાડીને ભેગા કર્યા હરિભક્તોને, કમિટીમાં બધા મેમ્બરો બધા 8 જણા ભેગા થયા, અને વાત મૂકી એટલે સ્વામી દીવાન ન હોય કઈ, એ બીજી વાર અરજી કરવાની હોય કે આપણે થોડા પાછા હટવાનું હોય. પણ આ તમારા કાયદા રોકે છે, તે એ કાયદા બનાવનાર ને બુદ્ધિ આપનાર કોણ છે? એ જેને કાયદા ઘડતા શીખડાવ્યા, જેને ના પાડતા શીખડાવે, એને હા પાડતા જ શીખડાવશે. આટલી નિષ્ઠા ભક્તજનો ડગ્યાની ખરેખર તે દિવસે અમારા બધા સંતોના મનમાં એમ થઈ ગયું કે હવે આપણે આવી બન્યા, આ પાઉન્ડ ભરશું કેદી, અને બધા વચ્ચે નખ કપાવશું. પણ આ હરિભક્તોની હિંમત ભક્તજનો એટલી 8 મહિનામાં મંદિરનું બાંધકામ પૂરું કર્યું. હવેનો જે રેકોર્ડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમને માર્ચની 23 તારીખના મંજૂરી મળી કે વાંધો નહીં તમે મંદિર બનાવો. ટ્રાફિકના જે કંઈ પ્રોબ્લેમ હતા એ આ લોકો સોલ્વ કરી આપ્યા, એના ક્વેશ્ચનના બધા પરફેક્ટ આન્સર મૂકી દીધા. કાઉન્સિલના માણસોને એક મંદિરમાં લઈને સમજાવ્યા, અને ભગવાન વસ્યા. અને કાઉન્સિલની અંદર માર્ચની 23 તારીખ 2005માં હા પાડી, અને હા પાડ્યા પછી હરિભક્તો ભુજ આવ્યા, ઉત્સવ નક્કી કર્યો, અને મે મહિનાની 28મી તારીખે ઉત્સવ કર્યો. હવે આ કાઉન્સિલ વાળા સમજી, બધા કાઉન્સિલરો આવ્યા, ત્યાં એમપી આવ્યા, મોટા મોટા અધિકારીઓ, પોલીસ હાઈ કમિશનર બધા આવ્યા. કોઈના મગજમાં મહારાજે એ વાત સૂચવા ન દીધી કે ભાઈ તમે આને માર્ચ મહિનામાં મંજૂરી આપી, એપ્રિલ ને મે 2 મહિનામાં આવડું બાંધકામ કોઈ કરે? 2 મહિનામાં આટલું બાંધકામ થાય કે નહીં? આ કોઈના મગજમાં વિચાર ના આવ્યો. આ કોને ના આવવા દીધો? એ ઠાકોરજી ના આવવા દીધો. એ તો ઓલે ધોળિયા ભારી પાકા હોય, એને ખબર પડે કે આ દિવસે પ્લાનિંગ મળ્યું એટલે ઓછામાં ઓછો આટલા દિવસ લાગે, અને બીકોઝ ઓફ વેધર આટલા દિવસ એડ કરો. એ ક્યાં ને ક્યાં ચડાવે, પણ 2 મહિનામાં ઉત્સવ કર્યો, રંગે ચંગે ઉત્સવ થયો. શું કામ? એ હરિભક્તોની નિષ્ઠા, એ હરિભક્તોને ભગવાન પ્રત્યેનો નિશ્ચય એટલો અડગ કે ઠાકોરજીના ભેગા ભરી જાય. અને આજ દિવસ સુધી લોનનો ભાર એવો છે, પણ હરિભક્ત આવા હળવા દેખાય છે. ઘર ધંધા મૂકીને 8 મહિના જે છોકરાઓ હીટર વિના બારે રહ્યા નથી, એ -6 ડિગ્રીમાં બારે 4 ગુગડા નાખીને સૂતા. આ ભગવાનને ભગવાન જેવા ઓળખ્યા છે. તઈ ભગવાનને ભગવાન જેવા જો માન્યા હોય તો ભગવાન અર્થે સર્વસ્વનો ત્યાગ થાય.
જો ભગવાનનો નિશ્ચય સાચો હોય તો, એટલે એ નિશ્ચયની વાત આપણને શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ સમજાવી. ભક્તજનો, જીવનમાં જ્યાં સુધી ભગવાન છે એવા ઓળખાશે નહીં ત્યાં સુધી કરેલું કાર્ય આપણું બધું જીરો છે. ભગવાન રૂપી એકડો જો આપણી આગળ લાગી જાય તો જ આપણું જીવન સફળ બની શકે તેમ છે. સરસ મજાનો ટોપિક હતો. આના વિશે આપણે અડધો કલાક પછી સમૂહ ચર્ચા કરીશું. એ પહેલા તમને બહુ ભારે ભારે થઈ ગયું હોય તો થોડું હલકું હલકું કરી લેશું. અત્યારે આપણે નાની એવી ક્વિઝ કરશું. તો ક્વિઝમાં ઘણો બધો વિચાર કર્યો કે તમને ખુરશી છોડવી નથી, એટલે અમને ક્વિઝ છોડવી નથી. એટલે બેનું અમુક કાંઈક હળવું મળવું થઈ જાય એવું કર્યું. તો કે ઇમરજન્સીમાં ડબ્બો ગોતવા ન ગયા, પાકીટ મળી ગયું. પાકીટ હાચો જો સાધુનું છે, તમારે જેવા એક વખત દીધેલું છે, થોડી થોડીનું નાખજો. કદાચ પ્રશ્નનો જવાબ ના આવડે તો આની માથે ખાર ન કાઢજો. એટલે આપણે ઘરની વાત છે સમજી લેશું. આમાં શિક્ષાપત્રીના 1 થી 105 શ્લોક સુધીના પ્રશ્નો કાઢેલા છે. તમારા બધા એના હાથમાં નોટ પેન છે. હવે પેનને ખિસ્સામાં મૂકી દો, નોટને ખોળા મૂકી દો અને હાથ ઘસીને તૈયાર રાખજો. આ પાકીટ હાથમાં આવે એટલે તમારા હાથમાં પાકીટ પકડવાનું બરાબર તૈયાર છે. પછી બીજાને દેવાનું, ફરી પકડે પછી ત્રીજાને દે, પાકીટ ફરાવવાનું. જ્યારે ઢોલકી બંધ થાય, જેના હાથમાં પાકીટ ઊભી રહી એક પ્રશ્ન કાઢીને હાલા કેમ થશે? હોવું પડશે કે બદલાવું હોય? પછી એને પ્રશ્ન પૂછવા આવશે. આ કલા ભગતનો ઘોડો છે, હાથવીને હાકલજો. બરાબર હે ને? સમજ્યા? ફરી કહું નહીં તો ઢોલકી વાગશે, સંગીત ચાલુ થશે. સંગીત ખુરશી નાનકડા હતા બહુ રમ્યા હતા. હવે આપણે સંગીત ક્વિઝ ચાલુ કરી, બીજું શું. અને જ્યારે ઢોલકી બંધ થાય પાકીટ લઈને આવી જવાનું. મજા આવી પ્રશ્ન કાઢજો. તમને હેલા મેલો લાગે ને જોયા વિના કાઢજો. એક ચીઠી ભગવાનનું નામ લઈને કાઢજો કે આમાં ભલે આવડે એવું આવે. એટલે જગન્નાથપુરીને વિશે ખાલી જગ્યા નો ખાલી જગ્યા લેવાય એને વિશે દોષ નહીં. ભગવાનનો પ્રસાદ લેવાય દોષ નહીં. કોઈ સવારનો બચાવ કરવો હોય કરવો છે? બોલો. જગન્નાથજીનો પ્રસાદ. સરસ. ચાલો બેસો, આગળ ઢોલકી વગાડો. જેવું જરીક નથી, જબાટ જબાટ આવો તો પછી ખમ ખુરશી વચ્ચે જગ્યા રાખજો, જલ્દી માં નીકળી જાય. એક ફિલ્મ દેતો દીધી. તો વિચાર્યા વિના કયું કાર્ય ન કરવું? માઇક ચાલ. વિચાર્યા વિના કયું કાર્ય ન કરવું? ધર્મ સંબંધી. જો ગાડી લેવી હોય વિચાર કરવો પડે. ઇનોવા લેવી, થારી લેવી, સ્કોર્પિયો લેવી, કાં વિચારવો પડે. કેવું કોઈ કાર્ય હોય તો હા સરસ લો લઈ જાઓ. પધારો પધારો. હમણાં ચિંતા ન કરજો. માઇક ચાલો દીધું મને લઈ ગયો. હા માઇક પકડી લો. બોલા હવે મસ્ત. લલાટ, હૃદય ને બે હાથ, એ 4 ઠેકાણે શું કરવું? લલાટ, હૃદય, બે હાથ. તમને નથી પૂછતો, આ ભગતને પૂછું શું કરવું? હે ના, એ લલાટમાં, હૃદયમાં ને બે હાથમાં શું કરવું? હા, ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. સરસ. હા બીજા શું કામ દીધું? લાવો તમારો જ વારો હોય. જલ્દી.
કોનું કોનું એકાત્મપણું જાણો? તમને નથી બોલવાનું, તમારો વારો આવે તો બોલો. કા કરજો કા અને શિવજી શિક્ષાપત્રી કોના પ્રત્યે લખી? એ કેના પ્રત્યે? સવારે જાગ્યા પછી શું કરવું એમ પૂછવું? તમે કોઈ મદદ કરાવો વેલા? શિક્ષાપત્રી કેવી છે? શિક્ષાપત્રી કેવી છે? ઘણા કે બહુ રૂપાળી છે, ઘણા કે બહુ ઓખી છે. તમને કે સર્વજીવ હિતાવ. સરસ, શિક્ષાપત્રી સર્વજીવ હિતાવ છે. આવું પડશે. સંઘનો ત્યાગ કરવો. સત્સંગીના સંઘનો કૃતજ્ઞના સંઘનો ત્યાગ કરવો. કેવા શાસ્ત્રો ક્યારે ન માનવા અને ન સાંભળવા? ના, એવા શાસ્ત્રો ક્યારે ન યુક્તિ કરીને જે શાસ્ત્રમાં ભગવાન અને ભગવાનના અવતારનું ખંડન કર્યું હોય એવા શાસ્ત્રને ક્યારે ન માનવા ન સાંભળવા. કોને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું? નિરંતર અનુસરીને और क्या वारो वारो लिखी दो लाओ पकड़ के गई काटो 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 तो आज हाँ वेलू काम થઈ ગયું. કેમ કરનારી વસ્તુ કઈ કઈ?
તે ખાવી કે ન ખાવી? મફત ભાજપ ગાંજો તમાકુ અફીણ એ ખાવી પણ નહીં ને પીવી પણ નહીં. સરસ, લો. વાહ, સરસ જવાબ મળી ગયો. ન ખાવી.